જાવ તો ખાલી ભીડ તો જુઓ તમે. બહુ ભીડ છે યાર, જોરદાર. આ જ હતો ઓવરફોલ. બતાવ એટલે એ જ છે પણ એમાં જુઓ ને શેની ભીડ ખબર પડે? બહુ ભીડ છે. પગ મૂકવાની જગ્યા દેખાતી નહીં સાહેબ. પીડીઆર બંધ થઈ ગયો હતો. કરો બીજી વાર કરો, બંધ થઈ ગયું. લગભગ 10 થી 12 લાખ પબ્લિક હશે. તમારા કરો સાહેબ શેનું એ ખબર તમને? શેનું પબ્લિક? કઈ જગ્યા છે લોકેશન જુઓ તો. ઉત્તર પ્રદેશ લખનઉ. ઉત્તર પ્રદેશ લખનઉ. કાંસીરામ ઇકો ગાર્ડન થી બતાવો. 9 ઓક્ટોબરનું કાંચીરામ. હા 9 ઓક્ટોબર. હા જઈ 9 તારીખ. આપણા યોગેશભાઈ કહેતા હતા ને હા. કાંચીરામનું. તમે ના ગયા દાદા? ના એમને ખબર હોય કાંચીરામનું, એમને બહુ ખબર હોય. એટલે શું છે શું આ 9 ઓક્ટોબર નું શું હતું આપણે? હવે આ જે તમે ભીડ જોઈ રહ્યા છો ને, જે આ લોકો જે 10 થી 12 લાખથી પણ વધારે સંખ્યા જે છે, જે યુપીમાં લખનઉની જગ્યા છે, અચ્છા. જ્યાં પાર્ક છે જે લખનઉમાં આંબેડકર પાર્ક, એમાં બેનજીએ હુકાર કરી તો લોકો બધા આવ્યા. એમને પણ મારા ભીડ તો મારા 9 ઓક્ટોબર શું એમ કે અચ્છા 9 ઓક્ટોબર વિશે નથી ખબર તમને? આદત છે એમ કે 9 ઓક્ટોબર વિશે કેમ પબ્લિક ભેગું થયું આટલું? તો કે અમારે તો અહીંયા બધા 14મી એપ્રિલે બહુ ખતરનાક પબ્લિક ભેગું થાય. હા બહુ જ. એટલે આ 9 ઓક્ટોબરનું ભાઈ કશે યુપીમાં કહું 9 ઓક્ટોબર. ભીડ તો મેં 2-3 દાડા ફેસબુકમાં જોયું, હાલું બહુ બધી ભીડ, આમ બીએસપી પણ 9 ઓક્ટોબર છે જે હાલું ખબર નહીં. અચ્છા, એટલે 9 ઓક્ટોબરે બસપાના જે સંસ્થાપક હતા માનનીય શ્રી કાંસીરામ સાહેબ, એમની પુણ્યતિથિ હતી. 19મી પુણ્યતિથિ નિમિત્તે બહેનજીએ આ ભવ્ય રેલીનું આયોજન કર્યું હતું, મહારેલીનું. એટલા માટે લોકો એકત્રિત થયા હતા. એટલે શક્તિ પ્રદર્શન કર્યું. શક્તિ પ્રદર્શન કે હજુ અમે જીવીએ છીએ એમ બેનજી એવું કહેવા માંગતા હતા. તમારે હવે એ જ જોવું પડશે કે બેનજીના એક અવાજે આટલી બધી વસ્તી. પેપરમાં મેં વાંચ્યું 2 લાખ બતાવતા હતા. પેપરમાં 2 લાખ 10 થી 12 લાખ લોકો આવ્યા હા હતા. પણ મેં ફોનમાં જોયું તો મીડિયા રિપોર્ટ એવું કહે. હા, તો- અને શું કહેવાય કે ત્યાંનું એક ન્યૂઝપેપર છે નવ ભારત ટાઈમ્સ કરી, તેના ફ્રન્ટ પેજ ઉપર ત્યાંનો ફોટો હતો. આમ અચ્છા. તમે જુઓ તો નરું પબ્લિક જ પબ્લિક. હા એવો ખતરનાક ભયંકર સીન હતો. મેં ગુજરાત સમાચારમાં જોયું 2 લાખ બતાવ્યું હતું પણ મેં ત્યાંનું જે યુપીનું ન્યૂઝ છે એમાં આવ્યું હતું ફ્રન્ટ પેજ. શું યોગેશભાઈ તમને શું લાગે? આંકડો સાચો. રાખવાનું તો આંકડો તમે તમારી આંખે જોયું ને, વિડીયો જોઈને તમને એ કઈ એડિટિંગ તો છે નહીં. ના વિડીયો લાવ્યું છે બધા. હવે પેલા 2 લાખ કે 10,000 કે કશું નતું એમ કે આપણી આંખે જે છે એ તો જોવું આપણી જોડે આપણું મીડિયા આ છે. રેલીનો વિડીયો જોયો પણ અંદર આમ કે શું કહે કે માયાવતીજી કંઈક સંબોધન કર્યું એટલી બધી તો ખબર જ નહીં એમ કે શું સંબોધન કર્યું. 9 ઓક્ટોબર શું બધી ત્યાંના નાગરિકોને વાત કરી ખબર નહીં. અને એટલી જોવા મળી કે બહુ બધી જન સમર્થન હતું, ભીડ જેવું હતું, વિશ્વાસ હતું. તેમાં જે બહુજન આંદોલન જ્યોતિબા ફૂલેથી લઈને જે બસપા સુધી જે સતત અવિરત આંદોલન ચાલે છે, જેમાં માન્યવર કાશીરામ સાહેબ જે BS બામસેબ, DS4 અને BSP પાર્ટીના સંસ્થાપક જે હતા, જે 2006 સુધી આપણી વચ્ચે હતા, જે 2006 9 ઓક્ટોબર 2006માં આપણી વચ્ચેથી વિદાય લીધી. એમના પરિનિર્વાણ દિવસે 9 ઓક્ટોબરે આ 19મો પરિનિર્વાણ દિવસ હતો, જે દિવસે બેનજી હુકાર કરતો કે લખનઉમાં આંબેડકર પાર્ક ખાતે આપણે રેલી કરીશું. પણ આટલું મોટું આયોજન તો મહિના પહેલાં કાંઈક તૈયારી હોવી જોઈએ, કંઈ હોય તો કામ ખબર હોય તો આવું બધું પબ્લિક પણ જાય. 3-4 દિવસ પહેલાં અચાનક જ બધું થઈ ગયું નહીં? અચાનક એટલે સસ્પેન્સ રાખ્યું એમ આયોજન. સસ્પેન્સ એટલે આમાં ખુદ બેનજી અગાઉની જે રેલીઓ છે ને એનો પણ ખુદનો રેકોર્ડ બ્રેક આ રેલી મહારેલીમાં તોડ્યો છે. અને આ માત્ર તમે જોઈ શકો છો કે આખી રેલી પૂરી થઈ જાય છે, લોકો ઘરે જાય છે, આટલું શાંતિથી બેનજીને સાંભળે છે, તો છતાં પણ ક્યાંય કોઈ એવું જ કોઈ સમાચાર ખોટા નહીં મળે કે આના આમ થયું કે દોડ નાસભાગ થઈ. તમામે અનુશાસનમાં સાંભળ્યું. એટલે આના માત્ર ભીડ તરીકે આપણે સીમિત ના કરી શકીએ. પણ પેલા નિલેશભાઈ શું કહે ખબર કે ટ્રેનો બસો બધું કેટલું રદ કરી નાખે. હા બંધ કરીને 100% સાહેબ કારણ કે મેં જે મારે જોવામાં આવ્યું ને તેમાં એવું છે કંઈક 1 દિવસ 2 દિવસ પૂરતી કંઈક ટ્રેનો રદ કરી હતી. અને જોયું હોય તો જે ઘરડા ઉંમરે બહુ વધારે લગભગ 70-75 વર્ષની આયુના હશે, હવે એ લોકો ચાલીને જાય છે બી ઉઘાડા પગે. ખોટું થઈ રહ્યું છે એક જોતા જોઈએ તો, કારણ કે આ વસ્તુ ના ખોટું એટલે જે સત્તામાં બેઠેલા લોકો છે એ નથી ઈચ્છતા કે આપણે સક્ષમ બનીએ આ દેશમાં, બરાબર. આપણે મજબૂતાઈથી આ દેશમાં આગળ વધીએ, એમને સહન નથી થતું. એટલા માટે એ આવી રીતે પ્રયત્નો
42 પ્રયત્નો કહેવાય. જે એમણે ટ્રેનો બંધ કરી તો લોકો ગાડામાં બેસીને બીજા ચાલતા અગાઉ આવીને બેસી ગયા હતા આંબેડકર પાર્કમાં. એ તમે સોશિયલ મીડિયામાં સમાચાર દ્વારા આપણને માહિતી મળશે. એટલે આવા 42 પ્રયત્નો જે કેન્દ્રમાં રહેલી સરકાર હોય કે સ્થાનિક સરકાર હોય, જે જાતિવાદી માનસિકતા ધરાવતી સરકાર હોય, એ આવા પ્રયત્નો કરતી હોય. બરાબર. પણ કદાચ ટ્રેનો ને બધું બસો ને બધું ના રદ કર્યું હોય તો આ સંખ્યા તો આનાથી નથી વધતી. હા 100%. આની આપણે કરતાં જેમ double બને એમ public. સંખ્યા બળ ના દેખાય અને સમાજ આખો નાસીપાસ થાય, હારી જાય, નિરાશ થાય, એવું એમના પ્રયત્નો હોય. પણ મને નથી લાગતું કે આટલી ભીડ જોઈને જે જાતિવાદી માનસિકતાવાળી સરકારોની જે મુખિયાઓ છે એમને રાત્રે ઊંઘ આવી હોય આ જોઈને. કેમ કે આખા દેશમાં એવો કોઈ નેતા નથી કે જેના એક હુંકાર પર આવી રીતે આજે તમે જુઓ કેન્દ્રમાં અને આપણા ગુજરાતમાં 25-30 વર્ષથી આ જે ભાજપ સરકાર છે એના કોઈ નેતાની એવી ખુદ નરેન્દ્ર મોદી આ ઘણા એમ કહેતા હોય કે ભાજપના સપોર્ટથી આટલી રેલી થઈ કે આમ થયું સપોર્ટથી, તો ભાઈ એના જો એની સરકાર છે, એની બસો છે, એની ટ્રેનો છે, તો એ ઊભી જગ્યા આટલી પૈસેથી બોલાવીને કરી બતાવે. બીજું બધી વાત દૂર, ચલો બધું એની જોડે છે, પૈસેથી લાઈન તો કરી શકે ને, બીજી તો ખાસિયત- છતાં પણ ના કરી શકે. હવે આમાં બીજી ખાસિયત મને એક વસ્તુ જોવા મળી. શું બોલો. એમાં મોટે ભાગે આટલી બધી પબ્લિકમાં ઉંમરલાયક વસ્તી વધારે જોવા મળે. એટલે એ લોકો એ ખાસિયત એ મેં જોઈ. યુવાનો તો હોય જ, પણ આટલી ઉંમર 70-75 ની વર્ષે જ પણ છતાંય જો ચાલીને જતા હોય તો એમને કેટલી પડતી એમની ઉપર વિશ્વાસ છે આ માયાવતી ઉપર. એટલે એ ખરેખર બહેનજીની એક અવાજ ઉપર જોઈએ ચાલીને આટલા. એ એવા લોકો હતા કે જે લોકોએ કાંચીરામ સાહેબના સંઘર્ષને જોયો, બેનજીનું જે શાસન હતું, જે 1997માં સરકાર આવી, 2003માં આવી, પછી 2007માં જે એમને 2007થી 12 સુધી જે પૂર્ણ બહુમતીથી જે સરકાર આવી, એમણે જે લોકોના હિતની અંદર જે કાર્યો કર્યા એના અનુસંધાને લોકો આજે બેનજીને એટલે સપોર્ટ કરે, બેનજીને માને કે ના સૌથી સારામાં સારું અને શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ શાસન જો કોઈનું હોય ઉત્તર પ્રદેશમાં આજની તારીખમાં તો એ બહુજન સમાજ પાર્ટીનું. અને એનું પૂરું ક્રેડિટ જાય બહેન કુમારી માયાવતીજીને. એના માટે આ લોકો આટલા બધા આવ્યા હતા ને ત્યાં. ગુજરાતની વાત કરીએ તો સાહેબ સરકારી કર્મચારી, આંગણવાડીની બહેનો, પછી આ શું આરોગ્યમાં હવે શું કહેવાય આશા વર્કરો, શિક્ષકો ભરીને બધા લઈ જ જાઓ સરકારી બસોમાં. કને મને કમને લઈ તો જવા પડશે ભાઈ. હવે ફરજિયાત અરે આવવું પડશે. એ શું કરવાનું? શાળાના શિક્ષકોને પછી એ તલાટી હોય સરપંચને ચોખ્ખી વોર્નિંગ આપી દે કે મારે તમારા ગામમાં તમારા વિસ્તારમાં બસ ભરાઈને જોઈએ, તારે તો છતાં આ લોકો એટલી પણ સંખ્યા આમાં એટલી ભીડ નથી નથી ભાઈ, કરી પગાર શકતા. નહીં લેવાનો. જવું તો પડશે જ તે હારું. જવું કે ના જવું, જવું તો પડશે. જવું જ પડે, એને ગમે મોદી કે ના ગમે એને જવું જ પડે. પૈસા આવવાના લાગે હવે. પણ અહીંયા એવું નહીં લાગતું. અહીંયા તો અહીંયા public આમ સ્વયંભૂ રીતે જે આટલા બધા દમનખોરી છે. અહીંયા યુપીના લખનઉમાં જે પબ્લિક આ દેખાય છે ને એ એકદમ અનુશાસનશીલ ડિસિપ્લિનમાં કે જે માન્યવર કાશીરામ સાહેબ જે બેનજીની કમાણી છે, હા. સાચી કમાણી, જેમણે માન્યવર કાશીરામ સાહેબે સમર્પિત કરી દીધું પોતાનું આખું જીવન એમની પાછળ, બેનજીએ પોતાનું આખું એવો હાલમાં એવો જીવિત નેતા કોઈ બેનજી સિવાય ખરો કે જેણે આખું પોતાનું જીવન ન્યોછાવર કર્યું હોય બહુજનો માટે. એમનું સુશાસન હતું જે અત્યારની સત્તામાં, જે એમણે ફિલ્ડ વર્ક કર્યું હશે. લોકો બેનજીને ઓળખે છે નજીકથી, ખબર છે કે દુનિયા ફરી જાય પણ આ બહુજનોનું ખોટું નહીં થવા દે. એ વિશ્વાસ હતો, એ તાકાત હતી, જે ફિલ્ડ વર્ક હતું, એ સાચી કમાણી છે. બાબા સાહેબના જે સાચા વારસદાર હોય એ આ દેખાય છે. હું તો ગુજરાત ઉપર જ વાત કરીશ ભાઈ. ગુજરાતમાં જે જ્યારે ભીડ ભેગી કરે છે ને ત્યારે હલ્લા બોલા તો પણ જો અહીંયા મેં જોયું એમાં ગંભીરતા હતી, નો ડાઉટ. ગંભીરતા પૂરેપૂર્ણી દરેકના ચહેરા ઉપર દેખાતી હતી કે ના ભાઈ આ રીતે ભેગા થવાય છે. અને અહીંયા તો હલ્લાઓ કરતા જેમ જવું અડધા તો અહીં વચ્ચે પાછા ફોટા પડાઈ નીકળી જાય. હા, વાત મેં તો સાચી. પેલા વિડીયો બે ત્રણ જોયા ને એમાં તો બેનજી એવી વાત કરતા હતા કે આ બધી ભીડને કે દિહાડી ઉપર નહીં હા, પડે. એવું ચોખ્ખું કીધું જ્યારે અહીંયા બેનજીએ. ગુજરાતી તમે વાત કરો ને ગુજરાતીમાં તો 200 રૂપિયા દાડીએ લઈ જતા એવું કરે. અરે ચૂંટણી ST બસો વખતે મૂકવામાં આવે છે. તમે આવો જ તે મફત એસટી બસ તો જોશે ભાઈ. હા એવું વાત 100%. હા એટલે બેનજીના સ્ટેટમેન્ટ મેં જોયું ને વિડીયોમાં મોટું તો મને મેં જોયું એટલે મને એવું લાગ્યું બેનજીએ એક વાત એવી કરી કે આ જેટલી બધી તમે જનસમર્થક ભીડ જે જોઈ રહ્યા હો ને એ કાંઈ દિનહાડી મજૂરી પર નહીં લાયા, બરોબર? પણ એનાથી ઉલટું ગુજરાતમાં નીલેશભાઈને ખબર પૂછો તો ગુજરાતી જ વાત જ થાય એટલે
એસટી બસ વાપરવાની સરકારી હા આંગણવાડી બહેનો હા. બધા આશા બહેનો વર્કર. આશા વર્કરો હા. પછી પેલા તલાટી, શું? સરપંચ, તલાટી, ગામ ઓફિસે. સરપંચો નહીં લીધા હવે તો અરે, પણ. પ્રાથમિક શાળાના બાળકોને નહીં છોડ્યા આવી જ જાવ ભાઈ તમે ભીડ બતાવી કે નહીં અને તોય તે એને 200 રૂપિયા આલો ભણો તમે શું હા, માનો શું વાત કરો હવે કેજો મારી સેટિંગ કર ખાવાનું હોય છે ખાવાની વાત જો પેલા જમાવટ વાળા એમની રેલિંગ એમનો જ વિરોધ કરે ના ભાઈ એમની રેલિંગ જોવાનું ને એમનો જ વિરોધ કરવાનો પણ જો એવું કે પબ્લિક યાર હવે એમનો મેં વિચારતો હતો છું જે છે એ કેવું પડશે તમે હવે મને એવું ખાલી કહો. આ બીજેપી વાળા અને આઈટી સેલ થોડી ક્લિપો બેનજીની કાપી અને જે વાયરલ કરી એના વિશે શું લાગે તમને હવે આ બીજેપીની તારીફ કરી એવી ક્લિપો અત્યારે સોશિયલ મીડિયામાં બહુ વાયરલ થઈ એની પર શું સોશિયલ તમારું મીડિયામાં એટલે એ લોકોનું તો વિરોધમાં છે આટલી બધી જન સમર્થન જોઈને બોખલાઈ જાય સ્વાભાવિક છે અને એ લોકો કરે એમની રાજનીતિનો ભાગ સમજે ચાલો હવે એમનો આઈટી સેલ કરે પણ આપણા લોકો જેને બેનજીને સપોર્ટ કરવાનો હોય બેનજીને હાથ મજબૂત કરવાના હોય એ લોકો પણ જ્ઞાનનું પ્રદર્શન કરે છે હા એટલે એ લોકોનો તો હવે આવો મોકો હોતા જ હશે ને. તમે હવે જુઓ આખું 2-3 કલાકનો પ્રોગ્રામ 1 કલાકનું એમનું ભાષણ હશે એમાંથી 7 થી 8 વખત બેનજી એવું કહે છે કે ભાજપ જાતિવાદી પાર્ટી કોંગ્રેસે આ કઈ રીતે હેરાન કર્યા સપોર્ટ ના કર્યો ભાજપે ખોટા કેસ કરીને કઈ રીતે હેરાન કર્યા જાતિવાદી પાર્ટીએ કેટલી હદુથી એમણે ગયા છે એ તમામ બાબતો કીધી છે એમણે એ કીધું કે હું પૂર્ણ બહુમત સાથે આપણે આ યુપીમાં સત્તા લાવવી છે 5મી વાર તાકાતથી કીધું છે કે મેં પૂરા જોર લગા દઉંગી એ કોઈને દેખાતું નથી હા, એ અંતિમ અને વાત જે ખાલી જે એ એટલું જણાવે છે કે એક આ અખિલેશ યાદવ છે અખિલેશ યાદવની વાત કરી કે એણે કઈ રીતે આપણા શાસન હતું તારા જે જિલ્લાના નામ ને એમ આપ્યા હતા એ બધા ખતમ કર્યા ખુદ અખિલેશે બરાબર ઉપરથી જે આપણો જે આ પાર્ક બનાવેલો એની ટિકિટોના પૈસા જે આવે કેમ કે જ્યારે એ અંદર વાત કરે હા, એ બનાવી દબાવી એવું રાખે, નથી એવું કહેતું કે ટિકિટોનો જે પૈસા આવે એ આપણે પાર્કમાં જ વાપરશું વાપરશું. એનાય પૈસા દાબી રહ્યો તો એને એ મોઢે નામ લઈને કીધું છે અને એની સામે જે વર્તમાન સરકાર છે જે ત્યાંની એણે 1 રૂપિયો દાબ્યો નહીં હા. અને ઉપરથી રિનોવેશન કરાવ્યું તો આભાર માન્યો છે ભાઈ બરાબર અને બેનજીએ 4 વાર સત્તા મેળવી છે આખું યુપીમાં ખુદી વળ્યા છે એમને એમ તો ત્યાં પહોંચી નહીં ગયા તો એક રાજનેતા કઈ રીતે ભાષણ કરે ને કે શબ્દો કે રાજનેતા છે ભાઈ એટલે કઈ આ વાત રીતે તમે એને તમે બીજી એંગલથી જોઈ આ વાત શકો આપણે તમે હું સમજી શકું છું તમે મને કીધી પણ નિલેશભાઈ બીજા જે લોકો આ વાતને કઈ નજરથી જુઓ એની ઉપર કંઈક વાત કરે જેવી એની તમને નહીં લાગતી હવે આમાં કેવું છે હું જો વિરોધ કરવાનો મારે તમારો વિરોધ છે તમારા ફેવરમાં થોડું કંઈ બોલવાનો કે લખવાનો મારે તમારો વિરોધ છે તો તમારો વિરોધમાં જ લખવાનો ભલે ને ગમે એટલું હારક બરોબર તમે સોનાની મૂર્તિ બનાવશો ને આ તો આ બધી જે આપણે વિડીયો મેં જોયો એની અંદર બેનજીએ ઘણી બધી વાતો કરી લગભગ 7-7.5 કલાકનું ભાષણ હતું પણ એમાંથી મને સૌથી વધુ જો કોઈ વાત ગમી હોય તો છેલ્લું જે ભાષણ બેનજીએ આપ્યું ને કે હું મારા કાર્યકર્તાઓને કહું છું કે પૂરો દમ લગાવી દઉં આ ફેર હું પણ મારી ક્ષમતા પૂરેપૂરી લગાવી દઉં ઉત્તર પ્રદેશની અંદર 5મી વાર સરકાર બનશે તેના માટે પૂરી જોર તાકાત લગાવી લગાવી પૂરી તાકાત લગાવી દઈશ તો એના વિશે શું તમારું મંતવ્ય એમ તમને શું લાગે કે શું થશે અને શું કરવું જોઈએ એના વિશે તો જે તાકાત લગાવવાની વાત કરી છે બેનજીએ જે બહુજનો માટે જે જીવન જીવ્યું છે કંઈ રમત વાત નહીં બરાબર સામાન્ય વ્યક્તિની કલ્પના બહારની વાત છે બરાબર તો આપણા લોકોએ પણ સમજવું જોઈએ જેમાં બાબા સાહેબના નામ પર સમાજના આગેવાનોના નામ પર જેમણે અલગ અલગ પાર્ટીઓ ખોલી નાખી છે જે દુકાનો ખોલી છે બરાબર. જે છેલ્લે કહે છે કે સ્વાર્થી લોકોથી બચવું ગુમરાહ કરશે બેનજી ખુદ કહે છે કે એ લોકો જે ઊભા રહેશે તો બીએસપી સામે જ ઊભા રહેશે બરાબર તો એમાં તો નુકસાન તો આપણે બીએસપી જ છે એ વાત બીજા કોઈ એમના એવા કર્મો નહીં કે વાણિયા બામણ એમના બીજા અધર કાસ્ટને કોઈ એમને વોટ આપે બાબા સાહેબના નામ જ એ એનાથી પ્રભાવિત થયા હોય એ તો આપણે જે સુશાસન લાવવાનું છે પૂર્ણ બહુમત લાવવાનું એમાં નુકસાન જે આ બીજી રેકડીઓ ખોલીને બેઠા અલગ અલગ પાર્ટીઓ કેમ કે હું સ્પષ્ટતાથી એ કહેવા માંગુ આ પાછળ આપણે આ ઝાડ જોઈએ તો આ ઝાડ કંઈ રાતોરાત આવડું મોટું નથી બનતું હા, એ વાત એની પાછળ એ નાના બીજ થઈને અને રાતોરાત ખતમ પણ નથી થવાનું એ ઝાડની જગ્યાએ અત્યારે બીએસપી પાર્ટી છે અને એને આપણે સમજવું પડશે અને આપણે કઈ રીતે કોઈ પણ નેતા પર ડાયરેક્ટ આંધળો વિશ્વાસ કરી લઈએ
જો બેનજી જેવા બેનજી આવું જીવન જીવે છે બરાબર. નિષ્કલંક અને બહુજનો માટે સમર્પિત, એના પર જો સવાલો થતા હોય તો આજકાલના જે એમને દંડા લઈને ચડી જાય ગાડીઓ પર, સમય આવે બેહોશ થઈ જાય, કોઈ બીજા ઘણા એવા દુકાનો કોઈ પાર્ટીઓ ખોલી, એ બધાની વાત કરું છું કે એવા પર કઈ રીતે તમે બેનજીએ જે આ પબ્લિક હતી એ બેનજીનું સુશાસન છે. જેમ સમ્રાટ અશોકનું એક વાક્ય છે કે હું રસોડામાં સૂતો હોઉં, ઊંઘતો હોઉં, ગમે ત્યારે ગમે તે કોઈ પણ નાગરિક મારી સુધી પહોંચવો જોઈએ. બરાબર. એ સુશાસન હતું. આપણા દેશમાં સુવર્ણયુગ હતો તે ચંદ્રગુપ્ત મૌર્યનું જે શાસન હતું, અને એવું જ શાસન બેનજીએ ચલાવ્યું છે. ત્યારે તમામ સમાજના લોકો, એવું નહીં કે ફક્ત આપણા બહુજનો ST OBC પણ અધર કાસ્ટના તમામ લોકો એમના સમર્થનમાં છે. ક્યારે કે સુશાસન છે. ભારતનું જે સંવિધાન છે એ સંવિધાન પ્રમાણે જો કોઈ પાર્ટી ચાલતી હોય તો એ માત્ર ને માત્ર BSP છે. વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી જો કોઈ પાર્ટી ચાલતી હોય તો એ માત્ર ને માત્ર BSP છે. અને એમાં પણ બેનજીનું જે નેતૃત્વ છે, જે સુશાસનમાં માને છે કે કોઈ પણ નાગરિકને અન્યાય અત્યાચાર થવો જોઈએ નહીં, ચાહે કોઈ પણ હોય, જે કાયદા કાનૂન પર એના પર જે લાગવા જોઈએ એ લાગવા જોઈએ. આવું સુશાસન હતું જેની તો આ જન સમર્થન હતું. એમને એમ તો કોઈ હવામાં હતું નહીં. હા, એટલે જો આ સુશાસનની અંદર જો BSPની પૂર્ણ બહુમતી આવતી હોય 27ની અંદર, તો મને તો હું મારાથી જે થશે, ભલે હું ગુજરાતનો રહ્યો પણ હું મારા 10-15 મહિનો જે સમય આપીને પણ ત્યાં જઈશ અને BSPને લાવવા માટે હું મારી ના, બિલકુલ સાચી વાત કરી નિલેશભાઈ. આપણે જોડે જશું મને આ નિલેશભાઈ. બહુ ગમી ગયો. પૂર્ણ બહુમતી માટે ખુદ જો બેનજી